નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. સૌપ્રથમ મારો અવાજ આવી રહ્યો છે કે નહીં એ મને જરા જણાવી દો. જો મારો અવાજ આવી રહ્યો, ઓકે, ચાલો, વેરી ગુડ. ઝડપથી 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 જેટલા પણ જોડાઈ ગયા છે, આજે મને દેખાય છે કે આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર પેટા નોંધ. હેડે ચેપ્ટર નંબર 6 પેટા નોંધ. રાઈટ, ઓકે, કઈ વાંધો નહીં, देख लेंगे. देख लेंगे પેટા નોંધ. 2 મિનિટનું રિવિઝન. 2 મિનિટના રિવિઝનમાં તો આપણે કાંઈ કરતા નથી, પરંતુ 2 મિનિટના રિવિઝનમાં આપણે ગઈકાલે કયું ચેપ્ટર જોયું? તો કે સાહેબ, ગઈકાલે જે આપણે ચેપ્ટર જોયું એ હતું હિસાબી સમીકરણ. રેડી ને? ગઈકાલે જે ચેપ્ટર જોયું એ હતું ચેપ્ટર નંબર 5, હિસાબી સમીકરણ. અને ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 8 હતું ખાસ આમ નોંધ. આ 2 ચેપ્ટર જોયા. રાઈટ. હિસાબી સમીકરણમાં ઘણાને સર આ ચેપ્ટરમાંથી 3 માર્કનો દાખલો આવશે અમારે. ઓકે, 3 માર્કનો દાખલો આવશે એટલે એકદમ સિમ્પલ દાખલો હશે. કા ખરીદ નોંધ કા વેચાણ નોંધ. રેડી? 3 ગુણ અથવા 4 ગુણનો દાખલો હોય તો ખરીદ નોંધ અથવા વેચાણ નોંધ. આગળ તો કે સાહેબ, આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 પેટા નોંધ. અને આ પેટા નોંધમાં જો તમારી શાળામાં 3 ગુણ અથવા 4 ગુણનો જો દાખલો પૂછાય તો માત્ર ખરીદ નોંધ અથવા વેચાણ નોંધ. રેડી? બસ, આનાથી વધારે ન પૂછાય. અને કદાચ જો 6 ગુણનો દાખલો પૂછાય, કદાચ 6 ગુણનો દાખલો પૂછાય તો, કારણ કે 3 ગુણ અને 4 ગુણમાં જ પૂછશે આ દાખલો. એનું કારણ શું છે ખબર છે? કે ચેપ્ટર 21 છે આપણી પાસે અને માર્ક ખાલી 80 જ છે. હવે 80 ગુણમાં 21 ચેપ્ટર સેટ કરવા એ થોડા અઘરા થઈ જાય. અને બાકીના મેં તમને કીધું એ ચેપ્ટર તો ફિક્સ જ છે. એક 12 ગુણનો વાર્ષિક હિસાબ એ તો ફિક્સ જ છે. એક 6 ગુણનો બેંક શિલ્લક મેળ એ તો ફિક્સ જ છે. એક 6 ગુણની આમ નોંધ એ તો ફિક્સ જ છે. અને એક 6 ગુણનું યંત્ર એ તો ફિક્સ જ છે. હવે તમે જોઈ લો, 6 કા 6, 6 દુ 12, 6 તેરી 18, 18 પ્લસ 12, 18 પ્લસ 12 30. 80 માંથી 30 ગુણ તો એટલામાંથી ફિક્સ જ છે કે આવશે આવશે ને આવશે જ. રેડી? હવે વધ્યા કેટલા? 50. 50 માંથી બાકીના કેટલા ચેપ્ટર રહ્યા? તો કે 21 માંથી 4 ચેપ્ટર જાય તો 16 ચેપ્ટર રહે. 16 ચેપ્ટર માંથી 50 ગુણનું કાઢવાનું. થોડુંક તો સર અમારે SVSના પેપર આવે છે, કોઈને આ પેપર આવે. અચ્છા, SVSના પેપર આવે, પણ હવે પેપર સ્ટાઇલ જૂની આવશે કે નવી આવશે એ હજુ સુધી સરકારે આપણને કંઈ કીધું નથી. ઓકે, જૂના SVSના પેપર તમને યુટ્યુબમાંથી મળી રહેશે અથવા ગ્રુપમાં તમે લખી દેજો, વોટ્સઅપ ગ્રુપમાં, કે જૂના SVSના પેપર કોઈ પાસે હોય તો મોકલે, તો એ તમને મોકલશે. ઓકે ઓકે. પાછું એ એરિયા વાઇઝ પાછું થોડું અલગ અલગ હોય. આખા ગુજરાતમાં સેમ ન હોય SVSના પેપર. રાઈટ? ઓકે, એટલે થોડુંક ધ્યાન રાખવું. ચાલો, પેટા નોંધ. પેટા નોંધ. રેડી? ઓકે, પેટા નોંધ. તો કે પેટા નોંધમાં યાદ રાખવા જેવું તો કે માત્ર માલની ઉધાર ખરીદી કે વેચાણ. માત્ર માલની ઉધાર ખરીદી કે વેચાણ એટલું જ નોંધવાનું, બાકીનું કાંઈ નોંધવાનું નહીં. ખર્ચા નથી નોંધવા.
શું કહેવાય બીજું, ઉધાર વ્યવહાર તો કે ઉધાર લખવાના, મિલકતો તો કે નથી નોંધવી. સાહેબ ખર્ચા નોંધવાના, એક્સ્ટ્રા કોઈ પણ નહીં. સાહેબ મિલકતો કોઈ પણ લખવાની તો કે નહીં. માત્ર અને માત્ર માલની ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ, માત્ર અને માત્ર માલની ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ, બીજું કાંઈ નહીં. એના પછી તો કે એના પછી જોઈએ તો બીજું એક યાદ રાખવા જેવું છે, અડધો ઉધાર વ્યવહાર હોય, અડધો રોકડ વ્યવહાર હોય તો સંપૂર્ણ ઉધાર સમજવો. અડધો રોકડ વ્યવહાર હોય, અડધો ઉધાર વ્યવહાર હોય. રેડી? અડધો ઉધાર વ્યવહાર હોય, અડધો રોકડ વ્યવહાર હોય તો સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજવો. બસ આ ચેપ્ટરમાં બીજો કોઈ નિયમ છે જ નહીં. આ ચેપ્ટરમાં બીજો કોઈ નિયમ છે જ નહીં. યાદ રાખવાનું શું છે તો કે સાહેબ યાદ રાખવાનું છે, ખાતા યાદ રાખવાના છે. ઘણાને છે ને પેટાનું આવડતું તો હોય પણ એના ખાતા ભૂલાઈ જાય, કારણ કે કેટલું ભેગું થઈ જાય. રોકડ મેલના ખાતા યાદ રાખવા, આમનોંધના ખાતા યાદ રાખવા, પેટાનોંધના ખાતા યાદ રાખવા, વાર્ષિક હિસાબના ખાતા યાદ રાખવા, ખાતા વહી ખતવણીના ખાતા યાદ રાખવા, એટલે બધું મિક્સ થઈ જતું હોય. તો યાદ રાખવાના મેન શું છે તો કે ખાતા. સાહેબ ખરીદ નોંધનું ખાતું કેવું આવે તો કે ખરીદ નોંધનું ખાતું રેડી? કોઈ મને ગ્રુપમાં આવી જશે, એક વખત કીધું ને આવી જશે એટલે આવી જશે. હો રમેશ વતી જયેશે 6000 ચૂકવ્યા આવે. હો રમેશ વતી જયેશે 6000 ચૂકવ્યા. ચૂકવે તો રોકડ જાય. પણ આમ પેલા છે ને કોના ચોપડે આમનો છે એ જોવી પડે. ફોટો છે ને, ફોટો વોટ્સએપ ગ્રુપમાં મોકલી દો. ભાવેશ, આ તો નવો આવ્યો. ભાવેશના ચોપડે આમનો છે ને, રમેશ વતી જયેશે 6000 ચૂકવ્યા. સર 3 માર્કના પૂછાય તો ખરીદી કે વેચાણ નોંધ જ આવશે? હા, એક જ આવશે. હવે આની મને સવાલની ખબર ન પડી. અભિષેકભાઈ, તમે ગ્રુપમાં મને આખા સવાલનો ફોટો મોકલજો, આખા સવાલ. રેડી? માની લ્યો કે આ ખરીદ નોંધ છે. કઈ નોંધ? ખરીદ નોંધ. તો સૌપ્રથમ તારીખ. ખરીદી કોની પાસેથી કરીએ તો કે વેપારી, વેપારીનું નામ. ખરીદી કરો તો માલ આવે કે જાય તો કે સાહેબ ખરીદી કરો તો માલ આવે. આવે તો આવક ભરતિયા નંબર, ત્યાર પછી ખાપા અને રકમ રૂપિયા. વેચાણ આનાથી ઉલટું. વેચાણ આનાથી ઉલટું. વેચાણ હોય, માની લો કે વેચાણ છે, વેચાણ. રેડી? તો અહીંયા લખવાનું વેચાણ નોંધ, અહીંયા લખવાનું તારીખ, વેચવી કોને? ગ્રાહકને, ગ્રાહકનું નામ, અહીંયા જાવક ભરતિયા નંબર, અહીંયા ખાપા અને રકમ રૂપિયા. રેડી? આ શું તો કે વેચાણ નોંધ. ઉપરનું શું હતું તો કે ઉપરનું હતું ખરીદ નોંધ. ત્યાર પછી તો કે ત્યાર પછી ખરીદ પરત નોંધ આપી હોય, ખરીદ પરત નોંધ. તો સાહેબ કઈ રીતના આવે તો કે સૌપ્રથમ તારીખ. ખરીદી કોની પાસેથી કરીએ તો કે વેપારી, વેપારીનું નામ. હવે અહીંયા અટવાય બાળકો, હવે અહીંયા અટવાય કે ન્યા લખવું હું.
ઉધાર ચિઠ્ઠી નંબર લખવું કે જમા ચિઠ્ઠી નંબર લખવું? શું લખવું સાહેબ? ઉધાર ચિઠ્ઠી નંબર કે જમા ચિઠ્ઠી નંબર? તો ખાલી એટલું જ યાદ રાખવાનું, ખરીદી ઉધાર હોય પવનભાઈ, ખરીદી ઉધાર હોય. રેડી? તો અહીંયા લખવાનું ઉધાર ચિઠ્ઠી નંબર, બાકીનું તો સેમ, ખાપા અને રકમ રૂપિયા. અને ચોથું ખાતું વેચાણ પરત નોંધ, વેચાણ પરત નોંધ. તારીખ, વેચવી કોને? તો કે ગ્રાહકને, ગ્રાહકનું નામ, વેચાણ છે એટલે જમા હોય, જમા ચિઠ્ઠી નંબર, ખાપા અને રકમ. ખાતા યાદ રાખવા પડશે. આ 2, આ 3 અને ખાતા યાદ રાખો એટલે 4 માંથી 4 ગુણ, 3 માંથી 3 ગુણ. રાઈટ? ઓકે, ચાલો. માત્ર માલની ઉધાર ખરીદી વેચાણ, અડધો ઉધાર અડધો રોકડ તો સંપૂર્ણ ઉધાર, ખર્ચા નથી લખવાના, મિલકતો નથી લખવાની, અને ખાતું. ઓકે, ચલો. સૌ પ્રથમ તો કે પેટા નોંધના પ્રકાર 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય, 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય. પેટા નોંધના પ્રકાર તો કે સાહેબ પેટા નોંધના 4 પ્રકાર છે. પેટા નોંધના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે રોકડ મેળ, પહેલો પ્રકાર છે રોકડ મેળ, બીજો પ્રકાર છે માલ અંગેની પેટા નોંધ, ત્રીજો પ્રકાર છે હુંડી અંગેની પેટા નોંધ, અને ચોથો પ્રકાર છે ખાસ આમ નોંધ. રેડી? મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો ભૂલ શું કરે છે? પેટા નોંધના 4 પ્રકાર, પેટા નોંધના 4 પ્રકાર. મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરે છે. ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ. રેડી? પરંતુ એને પેટા નોંધના પ્રકાર કહેવાતા નથી. એને પેટા નોંધના પ્રકાર કહેવાતા નથી. આ પેટા નોંધના પ્રકાર નથી. આ પ્રકાર છે માલ અંગેની પેટા નોંધના. કેવી? માલ અંગેની પેટા નોંધના પ્રકાર છે. આપણને માત્ર પેટા નોંધના પ્રકાર પૂછેલા હોય તો આપણે 4 પ્રકાર લખવાના. ખરીદ નોંધ, રોકડ મેળ, માલ અંગેની પેટા નોંધ, હુંડી અંગેની પેટા નોંધ અને ખાસ આમ નોંધ. ઓકે, જ્યારે જોશું રોકડ મેળ ત્યારે જોશું, પણ અત્યારે સમજી લઈએ કે સાદો રોકડ મેળ તો કે 1 ખાનું હોય, 2 ખાના વાળો રોકડ મેળ તો કે રોકડ બેંક, રોકડ વટાવ અને બેંક 3 ખાના વાળો રોકડ મેળ તો રોકડ બેંક અને વટાવ. યાદ કરો, બેંક શિલ્લક મેળ, બેંક શિલ્લક મેળ. જ્યારે બેંક શિલ્લક મેળ હોય ને ત્યારે આપણે કહીએ રોકડ મેળની ઉધાર બાજુ, પાસબુકની જમા બાજુ. તો આ જે રોકડ મેળ છે એ કયો રોકડ મેળ હોય? તો કે સાહેબ એ જે રોકડ મેળ છે એ રોકડ મેળ આ હોય. કયો રોકડ મેળ હોય? આ હોય. રોકડ બેંક વાળો અથવા તો રોકડ બેંક અને વટાવ વાળો. આ રોકડ મેળની વાત કરી હોય કે રોકડ મેળના બેંક ખાનાની ઉધાર બાજુ અથવા તો રોકડ મેળના બેંક ખાનાની જમા બાજુ. રોકડ મેળના બેંક ખાનાની ઉધાર બાજુ અથવા તો રોકડ મેળના બેંક ખાનાની જમા બાજુ. ઓકે, હા, સારું છું, યાદ આવી ગયું. તમારે છે ને, તમારે એક મારું કામ કરવાનું છે, કરશો? હે, તમે લોકો એક મારું કામ કરશો? મને છે ને ગમે ત્યારે ક્લાસ લઉં ત્યારે યાદ કરાવવાનું પેલો પોલ, સાહેબ પેલો પોલ લેવાનું છે, પોલ. આ પછી મારા નામ ખોટા ઓલામાં આવી જાય છે, બ્લેક લિસ્ટમાં આવી જાય છે કે તમે કે બાળકોને પોલ નથી પૂછતા.
ઓકે હાલો, એક વખત થઈ ગયું. હવે એક વખત કરી નાખવી, 2 વખત કરવી એટલે હાલે. એ ભણાવવા જવું કે મેં કીધું આવા પોલ ઓલા કરવા? શું કેવું તમારું? ભણાવવાનું હોય પોલ તો મેં કીધું તમે તમારી રીતે મૂકી દેજો. ઓકે ચાલો. તો કે દાખલો ગણતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા: ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધમાં માત્ર ઉધાર વ્યવહારની જ નોંધ થાય છે, એટલે કે રોકડ વ્યવહારની નોંધ થતી નથી. રોકડ વટાવની પણ ગણતરી થતી નથી. કોઈ પણ મિલકત ઉધાર હોય કે રોકડ હોય નોંધ થતી નથી. મિલકત લખવાની જ નહીં ને. અડધો ઉધાર હોય અડધો રોકડ હોય તો આપણે સંપૂર્ણ ઉધાર વ્યવહાર સમજવો. સંપૂર્ણ કેવો વ્યવહાર સમજવો? તો કે સાહેબ ઉધાર વ્યવહાર સમજવો સંપૂર્ણ. ઓકે ચલો દાખલા જોઈએ. તો કે સૌપ્રથમ આપણને આપવામાં આવ્યો છે ખરીદ નોંધ. સૌપ્રથમ આપણને શું કર્યું છે? ખરીદ નોંધ. રેડી? આમાં નીચે નોંધ આવે, ખ્યાલ છે ને? નીચે શું આવે? નોંધ પણ આવે કે નોંધ. ચાલો સૌપ્રથમ 2019 ઓક્ટોબર ખરીદ નોંધનું સરસ મજાનું ખાનું. શ્રી સુરેશના ચોપડે ખરીદ નોંધ. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. ચલો સૌપ્રથમ શું છે? તો કે 10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાખ પર ખરીદ્યો. 1 માસની શાખ પર ખરીદ્યો. તો ખરીદ નોંધમાં લખવાનું તારીખ 1 દીપક ખાતે અને 10,000. બસ પતી ગયું. આવક ભરતિયા નંબર છે નહીં, દીપક ખાતે 10,000. બીજું તો કે 20,000નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ભરતિયા નંબર 116. તો લખવાનું તારીખ 3 સરદાર સ્ટોર્સ ખાતે, તારીખ 3 સરદાર સ્ટોર્સ ખાતે, આવક ભરતિયા નંબર 16 અને 18,000. કારણ કે 10% શું હતો? તો કે વેપારી વટાવ. વેપારી વટાવ બધામાં જ ગણવાનો. વેપારી વટાવ બધામાં જ ગણવાનો. રાઈટ? ઓકે ચાલો. એના પછી તો કે એના પછી તારીખ 7 18,000નો માલ પંકજ પાસેથી રોકડેથી. રોકડ શબ્દ આવી ગયો ને, રોકડ એટલે એને કઈ લેવાનું નહીં. રેડી? તો લખવાનું કે તારીખ 7નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. તમને 3 ગુણમાં એટલા બધા નહીં આપ્યા હોય. તમને 3 ગુણમાં એટલા બધા આપ્યા હશે નહીં. રેડી? એટલે 3 ગુણમાં 4 કા 3 જ આપ્યા હશે. એટલા બધા વ્યવહારો હશે નહીં. આમાંથી કાપી નાખ્યા હશે. રાઈટ? એટલે એમ થાય કે 3 ગુણમાં છો એટલું બધું, તો કે નહીં. એકાદ બે નોંધ હોય ને, બાકીનું બધું સર આ નોંધ લખવી પડે. તો કે હા તો કીધું નોંધ તો લખવી જ પડે ને. ચલો 15 રાજેશને 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપ્યો. કેવો વ્યવહાર? તો કે બિન આર્થિક વ્યવહાર. કેવો વ્યવહાર? તો કે બિન આર્થિક વ્યવહાર. તારીખ 15નો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે નહીં. ત્યાર પછી તો કે ત્યાર પછી છે 16મું 16,000નું ફર્નિચર. લ્યો અહીંથી જ હું અટકી જાઉં. હું કીધું 16,000નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માંથી 1 માસની શાખ પર ખરીદ્યું. સાહેબ તમે પહેલા જ કીધું છે મિલકતનો વ્યવહાર નોંધવાનો નહીં. તારીખ 20નો વ્યવહાર મિલકતનો હોવાથી નોંધ થશે નહીં. તારીખ 20નો વ્યવહાર મિલકતનો હોવાથી નોંધ થશે નહીં. ત્યાર પછી તો કે 21 તારીખ રાજેશે ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. રેલવે નૂરના 1,000. સર તમે ના જ પાડી, એક્સ્ટ્રા ખર્ચ કાંઈ પણ નહીં ઉમેરી બિલ નંબર 350 મોકલી આપ્યો. રેડી? તો કે લખવું પડશે તારીખ 21 રાજેશ સ્ટોર્સ ખાતે 350 અને 18,000 રૂપિયા. વેપારી વટાવ જ બાદ કર્યો છે, એક્સ્ટ્રા ખર્ચ લખ્યો નથી. રાઈટ? ચાલો એના પછી તો કે એના પછી જોઈએ તો તારીખ 14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. તમે આ લખો. રેડી? માની લો કે તમે આ વ્યવહાર લખો છો પણ આમાં નામ જ નથી આપ્યું. નામ કોનું લખો? કોનું નામ લખો? તો કે સાહેબ કોઈનું નહીં. એક મિનિટ હો.
હાલો 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 હાલો. ઓકે ચાલો એના પછી તારીખ 25, નિલેશ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. અડધો રોકડ અડધો ઉધાર, સંપૂર્ણ ઉધાર. તો કે તારીખ 25 નિલેશ ખાતે કેટલા રૂપિયા? તો કે 27,000 રૂપિયા. 10% કેવો વટાવ? તો કે વેપારી વટાવ. 10% વેપારી વટાવ. ચલો એના પછી તો કે 26, ચિરાગ પાસેથી 15,000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપ્યા. નાણાં તરત જ ચૂકવી આપ્યા. રોકડ વ્યવહાર થઈ ગયો તો કે સાહેબ લખવું પડશે. તારીખ 24 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધ થશે નહીં. રાઈટ. ચલો એના પછી તો કે 30, નીતિન પાસેથી 40,000 નો માલ ખરીદ્યો. નીતિન પાસેથી 40,000 નો માલ ખરીદ્યો. હાલો ઓકે. 1 મિનિટ હો, 1 મિનિટ હમણાં થઈ જાય. સાંભળો ખાલી અત્યારે થઈ ગયું. फिर से आगे હવે ઓકે ચાલો. તો કે સાહેબ આ તો રોકડ વ્યવહાર થઈ ગયો. 26 નો વ્યવહાર રોકડ હોવાથી રોકડ ક્યાંથી થયો? 40,000 નો માલ નીતિન પાસેથી, હા બિલ નંબર તો આપ્યું છે. 30 તારીખ નીતિન સ્ટોર્સ ખાતે 151 40,000 થઈ ગયું. તો કે હા. હવે શું કરી દેવાનું? તો કે સાહેબ ટોટલ કરી દેવાનું. હવે શું કરી દેવાનું? ટોટલ લ્યો. આવા દાખલા 4 ગુણમાં અથવા 3 ગુણમાં આવે. આવા દાખલા 4 ગુણ અથવા તો કેટલા ગુણમાં આવે? 3 ગુણમાં આવે. પણ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા લખવાનું કુલ ઉધાર ખરીદી. ટોટલની નીચે 2 લીટી, ઉપર 1 લીટી. ટોટલની નીચે 2 લીટી, ઉપર 1 લીટી. કુલ ઉધાર ખરીદી. ચાલો એના પછી તો કે અહીંયા આપણને આપ્યું છે ખરીદ નોંધ. પણ કેવી ખરીદ નોંધ? તો કે ખાનાવાળી ખરીદ નોંધ. કેવી ખરીદ નોંધ? ખાનાવાળી ખરીદ નોંધ. નીચેના વ્યવહારો પરથી ગડા ઇલેક્ટ્રિક સ્ટોર્સના ચોપડામાં ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો. રેડી સાહેબ? કયા કયા ખાના બનાવવાના તે એ લોકોએ આપી દીધું હોય. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન. કેટલા ખાના બનાવવાના? 3. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન. રેડી? તો અહીંયા આપણે બનાવી નાખ્યા છે ખાના ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અને કુલ રકમ. રાઈટ? બાકીનું આગળનું સેમ જ હોય. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર બધું સેમ. ઓકે ચાલો. પહેલું, દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 10 નંગ ટીવી. 10 નંગ ટીવી 30 રૂપિયાના ભાવની. 5 ફ્રીજ 15,000 ના ભાવના. અને 2 વોશિંગ મશીન 18,000 નંગ દીઠ ખરીદ્યા. શાખનો સમય 1 માસ, ભરતિયા નંબર 100. આમાં કાંઈ વેપારી વટાવ તો આપ્યું જ નથી સાહેબ. 30,000 ગુણ્યા 10, 5 ગુણ્યા 15,000, 2 ગુણ્યા 18,000. રેડી? જે પણ આવતું હોય એ લખી નાખ્યું.
તો કે દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે ભરતીયા નંબર 30,000, 75,000 અને આ ટોટલ 36,000 અને ટોટલ. એવી જ રીતના શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 5 નંગ ટીવી 2500 ના ભાવે, 10 ફ્રીજ 16,000 ના ભાવે, 10% વેપારી વટાવે ખરીદ્યા. ભરતીયા નંબર 151, અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. અડધો ઉધાર અડધો રોકડ એટલે સંપૂર્ણ ઉધાર. સંપૂર્ણ ઉધાર. તો આપણે સંપૂર્ણ ઉધાર લઈ લીધો છે તારક સ્ટોર્સ ખાતે 1,12,500, 1,44,000 અને પણ આમાં ખાસ ધ્યાન શું રાખવાનું કે કઈ વિગત ખરીદેલી છે. અહીંયા જો વોશિંગ મશીન ખરીદેલું નથી. રેડી? અહીંયા જુઓ ફ્રીજ ખરીદેલું નથી. ભૂલમાંથી સાહેબ ભૂલમાંથી અહીંયા 1,03,500 લખાઈ ગયા, અહીંયા ડેશ થઈ ગયું. તો તમારો આ જવાબ તો સાચો આવશે, પણ આ જે અસર છે એ ખોટી ગણાશે. એટલે આ ખોટી તો આ ખોટું, અહીંયા ખોટું તો અહીંયા ખોટું. રાઈટ? આડું એની બદલે અહીંયા લખાઈ ગયું. એટલે મને કોઈ વિદ્યાર્થી મિત્રએ સરસ સવાલ પૂછ્યો હતો, વોટ્સઅપમાં સવાલ પૂછેલો છે વોટ્સઅપમાં કે સર એન્ટ્રી બધી જ આપી દેવી અને ટોટલ ન કરીએ તો કેટલા માર્ક કપાય? એન્ટ્રી બધી જ આપી દઈએ, ટોટલ ન કરીએ તો કેટલા માર્ક કપાય? સાહેબ એના જવાબમાં એટલું જ છે કે બધી જ અસર સાચી હોવી જોઈએ તો 1 થી 1.5 માર્ક કપાય. ધ્યાનથી સાંભળજો, બધી જ અસર સાચી હોવી જોઈએ. ઘણાને કેવું થાય કે અસર ગમે અહીંયા આપી દે, એને જલસા ભાઈ, અસર મેં તો બધી આપી દીધી. અરે બધી અસર આપી દીધી, આપણે 1.5 માર્ક જ કપાય. પણ અસર આપી હોય બધી ખોટી આપી હોય તો પગાર તો કે મિલકત લેણા બાજુ લખી નાખ્યો હોય, મજૂરી તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખ્યું હોય, યંત્રનો ઘસારો તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ લખી નાખી હોય. અસર તો બધી આપી સાહેબ, અસર તો બધી આપી છે. હવે કેટલા માર્ક કપાય એ કયો? તો સાહેબ જવાબ શું આપે? સાહેબને તો એમ જ હોય ને કે આ છોકરાને તો એકદમ પરફેક્ટ આવડી ગયું છે, 1 થી 1.5 માર્ક કપાશે. પછી જાય પેપર જોવા જાય, સાહેબ પેપર બતાડે, સર મેં તો બધી અસર આપી હતી, મેં તો 10 ધાર્યા હતા 12 માંથી, મેં તો સાહેબ 9 ધાર્યા હતા, તમે કેમ એટલા જ આપ્યા? અમારા યુટ્યુબ વાળા, અમારા વિદ્યાકુળ વાળા સરે કીધું છે કે અસર બધી આપીને તો 9 ને 10 માર્ક આવે જ તે, તમે શું કામ એટલા બધા કાપો છો? રેડી? પણ જવાબ નથી જોવાનું, શું જોવાનું છે? અસર જોવાની છે. અસર કઈ જગ્યાએ કઈ અસર આવે ને તમે કઈ આપી છે. જ્યારે બોર્ડનું પેપર સોલ્યુશન હોય ને, એ પેપર સોલ્યુશન જો હું તમને બતાવું હો, તો એમાં શું લખેલું હોય એ હું તમને બતાવીશ. 12મું ધોરણ છે, 12મું ધોરણ, એમાં ક્યાં હશે પેપર? બોર્ડ પેપર સોલ્યુશન, હું તમને સોલ્યુશન બતાવું એક. હો, સીધું હું તમને છે ને વાર્ષિક હિસાબ જ બતાવું. નહીં આવે, પકડવાથી હાલશે? નહીં હાલે. વાર્ષિક હિસાબ છેલ્લો આવે કે નહીં, એટલે વાર્ષિક હિસાબ જ બતાવું. અને એને મને વાર્ષિક હિસાબ જ કીધું હતું, એટલે હું તમને બતાવી દઉં. વાર્ષિક હિસાબ, નફા નુકસાન પત્ર. ઓકે, જો આ વાર્ષિક હિસાબ છે. રેડી? આ વાર્ષિક હિસાબ છે. વાર્ષિક હિસાબમાં સ્પષ્ટ અને ચોખ્ખું લખ્યું હોય 4 ટીક દીઠ 1 ગુણ.
ટોટલ 44 ટીકના 11 ગુણ. 12માની વાત છે. ટોટલ 44 ટીકના 11 ગુણ. ઓકે, 12માં છે ને મૂડી ખાતું આવે, અત્યારે 11માં આપણે ન આવે, 12માં મૂડી ખાતું આવે. તો વિદ્યાર્થીઓ જો મૂડી ખાતું ન બનાવ્યું હોય તો એ ધ્યાનમાં લઈ અને ગુણ આપવા. ઓકે, કારણ કે ચાલુ ખાતું બનાવ્યું હોય તો 12માની વાત છે. ચોખ્ખું બોર્ડવાળા જેવું કે છે સાહેબ કે તમારી અસર પ્રમાણે તમે માર્ક આપો. તમારી અસર પ્રમાણે તમે માર્ક આપો. આ પાકું સરવૈયું છે, તમને દેખાય છે? આ શું છે? પાકું સરવૈયું. મૂડી દેવા મિલકત લેણા. રેડી? તો અહીંયા જો, અહીંયા બધે એક એક ટીક કરેલી છે. આ બધી એક એક ટીક કરેલી છે ને છેલ્લે જવાબમાં પણ એક ટીક કરી છે. બે બાજુ નથી કરી, આ એક જ બાજુ કરી છે. રાઈટ? હવે તો કે સાહેબ નફા નુકસાન ખાતું બતાવું, તો કે આ જો આ નફા નુકસાન ખાતું સેમ હો. આપણે જેવું 11માનું નફા નુકસાન ખાતું હોય ને એવું જ 12માનું સેમ ટુ સેમ. જો કાનૂની ખર્ચ, મકાન ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, વટાવ, HDFCની લોન, ફર્નિચર ઘસારો, મકાન ઘસારો, માંડી વાળેલ, ઘાલખાતનું ફોર્મેટ સેમ, ઘાલખાત અવાલો પ્લસ ઘાલખાત ઘાલખાત કાચું સરવૈયું પ્લસ ઘાલખાત અવાલો પ્લસ ઘાલખાત અનામત માઇનસ ઘાલખાત અનામત કાચું સરવૈયું, બધું સેમ. રેડી? આમાં જો આમાં પણ ટીક આપેલી હોય અને આમાં જવાબમાં તો કે એક જગ્યાએ ટીક છે. રેડી? બે જગ્યાએ ન હોય. હવે ખબર પડી ગઈ? અસર તમે આપો ન આપો એ કાંઈ નહીં. 4 ટીકે 1 ગુણ. 4 ટીકે 1 ગુણ. જો આ વેપાર ખાતું બનાવ્યું છે, લ્યો 1 2 3 4 1 ગુણ, 1 2 3 4 2 ગુણ, 2 ગુણ ઉપર 25 પોઈન્ટ, એટલે વેપાર ખાતું પૂરું. રાઈટ? ઓકે, ચાલો તો આવી રીતના આવે છે. ઓકે, ચાલો તો અહીંયા આપણે હવે આ કયું ખાતું છે? તો કે ખરીદ નોંધ છે. ખરીદ નોંધમાં 2 સુધી આપણે જોઈ ગયા. 3 એટલે કે 12 તારીખ અંબે સાયકલ સ્ટોર્સ માંથી. લ્યો, આપણે કઈ સાયકલનો થોડો ધંધો કરીએ છીએ? આપણે સાયકલનો થોડો ધંધો કરીએ છીએ? દોડે હો, દોડે. આવા સવાલ ન પૂછવાના હોય, દોડે. સાયકલનો ધંધો કરતા નથી. હવે આપણે તો ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીનનો ધંધો કરીએ અને અહીંયા તો સાયકલ લખ્યું છે. સાહેબ શું કહેવાય? તો કે મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. મિલકતની નોંધ કરવાની હોય નહીં. મિલકતની નોંધ કરવાની હોય નહીં. તો આપણે અહીંયા કંઈક લખી નાખ્યું હશે, નથી લખ્યું? ઓકે, નોંધ લખી નાખવાની. શું લખી નાખવાનું? નોંધ. રાઈટ? ઓકે, ચાલો એના પછી તો કે તારીખ 20. શ્રી આત્મારામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સમાંથી 5 ફ્રીજ 20,000 નંગ દીઠ, 10 વોશિંગ મશીન 15,000 નંગ દીઠ, 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે તરત જ ચૂકવી આપ્યા. નોંધ થાય નહીં. નોંધ થાય નહીં. રેડી? એટલે તારીખ 12ની નોંધ નહીં કરવાની, તારીખ 20ની નોંધ નહીં કરવાની. આ શું છે? તો કે મિલકત. આ શું છે? તો કે રોકડ વ્યવહાર છે. વેચાણનું સેમ જ હો. આ તો ખાલી મેં ખરીદીનું સમજાવ્યું, પણ વેચાણનું પણ સેમ જ આવે. આ ખરીદીની બદલે વેચાણ આપ્યું હોય. બબીતાજી ને 20 નંગ ટીવી 28,000ના ભાવે અને 6 નંગ વોશિંગ મશીન 21,000ના ભાવે મોકલી આપવાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યો. બબીતાજી એ ઓર્ડર આપ્યો છે. તારીખ 25નો વ્યવહાર બિન આર્થિક હોવાથી નોંધ થશે. રેડી? એના પછી 31 ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 5 નંગ ટીવી 30,000 અને 5 વોશિંગ મશીન 23,000 નંગ દીઠ 10% વેપારી વટાવે ખરીદ્યા. ભરતિયા નંબર 123. ભરતિયા નંબર 123. તો કે સાહેબ નોંધ થાય. નોંધ કરી દેવાની. તારીખ 31 ગોકુલધામ સ્ટોર્સ 123 135 અહીંયા નથી. બધાનું શું કરી દેવાનું? આડું ઊભું ટોટલ કરી દેવાનું. થઈ ગયું કુલ ઉધાર ખરીદી. રેડી? ત્યાર પછી તો કે ત્યાર પછી આટલો મોટો દાખલો નહીં પૂછાય.
હવે વેચાણ નોંધમાં આપણે આગળ વધીએ. શેમાં? તો કે વેચાણ નોંધ. વેચાણ નોંધની વાત કરીએ એ પહેલા એક વખત ફરી વખત કરી દેવી. એટલે શું છે? લે કેમ બધાએ ન કીધું? ફરી વખત. ઓકે હાલો. હા, નોંધ ન લખો તો માર્ક કપાશે. નોંધ ન લખો તો માર્ક કપાશે. ઓકે ચાલો. એના પછી તો કે નીચેના વ્યવહારો પરથી પ્રભાત હાર્ડવેર સ્ટોર લોખંડના વેપારી છે, એના ચોપડામાં વેચાણ નોંધ તૈયાર કરો. રેડી? વેચાણ નોંધ તૈયાર કરવાની કીધી છે. તારીખ, ગ્રાહકનું નામ, જાવકભાતિયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. સેમ ટુ સેમ 2022 જૂન તારીખ 1. નેહા ને 20,000 નો માલ 3 માસની શાક પર વેચ્યો, સાથે બિલ નંબર 80 મોકલી આપ્યું. તારીખ 1 નેહા ખાતે 80 અને બિલ નંબર 80 અને રકમ 20,000. રેડી? ઓકે. નોંધ ના લખીએ તો અચ્છા એ તો પહેલાનું છે, નોંધ થશે. ઓકે ચાલો. એના પછી તો કે 8 વિધિ સ્ટોર્સને 10,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, મજૂરીના 400. સાહેબ નહીં, મજૂરી નહીં. બિલ નંબર 80 મોકલી આપ્યું. તો તારીખ લખીશ 8 વિધિ સ્ટોર્સ ખાતે 85 અને 9500 રૂપિયા. રેડી? ઓકે. 10,000 નહીં આવે ભાઈ, 10,000 નહીં આવે. 5% વેપારી વટાવ. 5% વેપારી વટાવ. રેડી? અડધો કા 1 માર્ક વયો જાહે. ચાલો. એના પછી તો કે એના પછી તારીખ 12 15,000 ના માલનું વેચાણ કર્યું, પણ કોને વેચાણ કર્યું એવું કાંઈ લખ્યું નથી. કાંઈ લખ્યું નથી. રોકડ વ્યવહાર. કેવો વ્યવહાર? રોકડ વ્યવહાર. ચલો. એના પછી તો કે એના પછી તારીખ 15 10,000 નું યંત્ર. હું અહીંથી જ અટકી જાઉં, અહીંયાથી જ અટકી જાઉં સાહેબ. યંત્ર આ રોકડ વ્યવહાર હતો, તો આ મિલકતનો વ્યવહાર થઈ ગયો. એક રોકડ વ્યવહાર, એક મિલકતનો વ્યવહાર. ચલો. એના પછી 23 સિમોલીને 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. સિમોલીએ 50% નાણાં એટલે કે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. બિલ નંબર 90. ઓકે. 10% વેપારી વટાવ જોજો જરા. તો કે હા સાહેબ. 23 સિમોલી ખાતે 90 10% વેપારી વટાવ એટલે કે 13,500. ત્યાર પછી તો કે 28 રિદ્ધિને 20,000 ના માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું. કેવો વ્યવહાર થઈ ગયો સાહેબ? તો કે રોકડ. રોકડ વ્યવહારની નોંધ કરવાની. ચાલો. એના પછી તો કે તારીખ 29 મિત પાસેથી 15,000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યો એટલે કેવો વ્યવહાર? બિન આર્થિક વ્યવહાર. ઓર્ડર મળ્યો એટલે કેવો વ્યવહાર? બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહારની નોંધ થાય નહીં. રાઈટ? બિન આર્થિક વ્યવહારની નોંધ કરવી નહીં. ચાલો. એના પછી તો એના પછી થોડી લો ક્વોલિટી કરી દેજો. ઓકે. બ્લર થઈ ગયું હોય તો થોડી લો ક્વોલિટી કરી દેજો. ક્વોલિટી હોય ને ક્વોલિટી એને લો કરી દેવાની એટલે વ્યવસ્થિત ખવાય. 30મું વ્રજને 30,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. બિલ નંબર 95. તો કે સાહેબ લખવું પડશે 30 વ્રજ ખાતે બિલ નંબર 95 27,000. મેં તમને કીધું તો એ પ્રમાણે આટલા બધા વ્યવહારો આવશે નહીં. 1 2 3 4 5 6 7 8 વ્યવહારો થયા.
આટલા બધા વ્યવહારો આવે નહીં, એટલે ટેન્શન લેવાની જરૂર નથી, राइट। टेंशन मत लेना, इतने सारे व्यवहार होते नहीं है। ओके चलो, तो आ हतुं। त्यार पछी तो के त्यार पछी खानावाળી વેચાણ નોંધ, ખાનાવાળી ખરીદ નોંધ જોઈ ને, ખાનાવાળી વેચાણ નોંધ। ઓકે, બધું એક સાથે 4 ગુણ અથવા 6 ગુણમાં પૂછે નહીં। કયા કયા ખાના દોરવાના છે સાહેબ? તો કે સુતરાઉ, ખાડી અને રેશમ। કયા કયા ખાના દોરવાના? સુતરાઉ, ખાદી અને રેશમ। ઓકે ચાલો, સૌ પ્રથમ તો કે સાહેબ ગ્રાહકનું નામ આપી દીધું છે, જાવક ભરતિયા નંબર, ખાપા, રકમ રૂપિયા, ખાદી, રેશમ। जानकी स्टोर्स ने 100 मीटर सुतराव कापड़, मीटर दीठ ₹40, मीटर दीठ ₹40, એટલે કે 100 મીટર સુતરાવ કાપડ મીટર દીઠ ₹40, 200 મીટર ખાદી મીટર દીઠ ₹20 અને 50 મીટર રેશમ મીટર દીઠ ₹200 ના ભાવે 10% વેપારી વટાવે વેચ્યું। મુદ્દત 3 માસ, બિલ નંબર 125। ओके, स्कूल वाला ब्लू प्रिंट में करी सके? हाँ करे ज ने, हूँ काम न करे। 11मुं धोरण एटले तमारी शाळाकीय स्कूल, अने शाळाकीय स्कूल एटले के ब्लू प्रिंट में तमारा शाळाना शिक्षक जे प्रमाणे के ए प्रमाणे थाय। हाँ, दाखला में चेन्ज न करी शके। हाँ, के आम नोंध छे, आम नोंध अमुक फिक्स होय, ए फिक्स ज होय। आम नोंध छे 11 गुण में न पूछी शके, 12 गुण में न पूछी शके। ओके, बाकीનું ચેન્જ કરી શકે। ઘણી સ્કૂલમાં આ દાખલો 4 માર્કમાં પૂછશે, ઘણી સ્કૂલમાં 3 માર્કમાં પૂછશે। ઘણી શાળામાં આ દાખલો કેટલા માર્કમાં પૂછે? 3 ગુણમાં પૂછે, અને ઘણી શાળામાં આ દાખલો 4 ગુણમાં પૂછશે। રાઈટ, એટલે ધ્યાન રાખ। ઓકે, થઈ ગયું? એટલે ખાસ ધ્યાન રાખવું। ટૂંકમાં સમજાવું છું, जानकी स्टोर છે જો 3 ની ખરીદી કરી, ભૂલ ક્યાં થાય બાળકોની? ગોપી ટ્રેડર્સ છે 126 લખી નાખે, અહીંયા લખી નાખે, ને અહીંયા 13,680 લખી નાખે। ગઈ વખતે મેં કીધું હતું એ પ્રમાણે અહીંયા કેટલા લખી નાખે? 13,680। આવી ભૂલ કરવાની નહીં, અને ખાસ શાંતિથી નિરાતે વાંચવો દાખલો। બહુ એટલી બધી ઉતાવળ કરવી નહીં, શાંતિથી નિરાતે ખાસ આખો દાખલો વાંચવો। રાઈટ, છેલ્લે શું કરી દેવાનું? તો કે સાહેબ બધાનું ટોટલ કરી દેવાનું। છેલ્લે सबका टोटल होना चाहिए। रेडी? ओके ચાલો, તો આઈ હોપ કે આ ચેપ્ટર 3 ગુણ અથવા 4 ગુણમાં ક્લિયર થઈ ગયું છે। સર એમસીક્યુ અને એસક્યુ નું કંઈક કયો ને? એમસીક્યુ અને એસક્યુ નું કંઈક કયો ને? તો કે દાખલો ગણો ને, દાખલો એની અંદર એમસીક્યુ અને એસક્યુ આવી જાય। કોઈ પણ દાખલો ગણો ને તો એમસીક્યુ અને એસક્યુ આવી જાય। અને સ્વાધ્યાય છે ને, સ્વાધ્યાય, એ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2, અને જે લોકોને એસવીએસ ના પેપર આવે છે એ લોકોને ડાયજેસ્ટની પાછળ પણ આપેલા છે એમસીક્યુ અને એસક્યુ, એ કરવાના રહેશે જે લોકોને એસવીએસ માંથી આવે છે એ લોકોએ। ઓકે, ફાઇનલ એક્ઝામ સુધીમાં બધી ચેપ્ટરનું રિવિઝન થઈ જશે। તને શું લાગે છે? ફાઇનલ એક્ઝામ તો હજી બહુ વાર છે, કારણ કે હજી બોર્ડની એક્ઝામ નથી આવી। બોર્ડની એક્ઝામ નથી આવી તો ફાઇનલ એક્ઝામ તો થઈ જ જાય ને। રેડી? ઓકે ચાલો, તો આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ। ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે। આવતા ગુરુવારે મેં કીધું હતું ચેપ્ટર નંબર 4 આમ નોંધનો બીજો પાર્ટ છે, બાકી હતો એ। ઓકે, તો આમ નોંધ થોડી પાકી કરીને આવજો। જય હિન્દ, જય ભારત।